ધમકીઓ અંગે કોંગ્રેસના એમએલએ નિવેદન આપ્યું છે। વારંવાર મળતી ધમકીઓને લઈને એમએલએ કિરીટ પટેલે નિવેદન આપ્યું। ગુજરાતમાં સાયબર ક્રાઇમના ગુનાઓ વધી રહ્યા છે। પરીક્ષાના માહોલ વચ્ચે બોમ્બની ધમકીઓ દુર્ભાગ્યપૂર્ણ છે। પરીક્ષાના ટેન્શન વચ્ચે આવી બોમ્બની ધમકીઓ મળી રહી છે, ત્યારે બોમ્બની ધમકીઓથી ડરનો માહોલ બનતો હોય છે। તત્કાલીન સીએમને ધમકીઓ મળતી ત્યારે આરોપી પકડાય છે। 2 મહિનાથી ધમકીઓ મળે છે, છતાં પણ આરોપી નથી પકડાતા। છેલ્લા 2 મહિનાથી વારંવાર સરકારી કચેરીઓ હોય, સરકારી ઓફિસો હોય, કોર્ટો હોય અને હવે ગુજરાત અને વાલીઓ વિદ્યાર્થીઓનું ગુજરાતનું જે ભવિષ્ય છે એ સ્કૂલોને ઉડાડી દેવાની ધમકી મળતી હોય અને સરકાર કંઈ ના કરી શકતી હોય। એક બાજુ ગૃહમંત્રી એવું કહેતા હોય કે અમે કોઈ ચમરબંધીને છોડવાના નથી, અમે ગુજરાતની અંદર નંબર 1 રાજ્ય છે, ત્યારે આવી ઘણી બધી ધમકીઓ મળે છે। હજુ કોઈ ચમરબંધીને પકડવામાં આવ્યો નથી। જે આગામી સમયમાં ટૂંક સમયમાં પરીક્ષા આવી રહી છે, ત્યારે કાં તો તમે એવું વ્યવસ્થા તંત્ર ગોઠવો તો વિદ્યાર્થીઓ નિશ્ચિતપણે પરીક્ષા આપી શકે અને આવી ખોટી ધમકીઓ આપી અને રાજની અંદર ડરનો માહોલ પેદા કરનારની સામે કડકમાં કડક કાર્યવાહી કરો।